વિસાવદર તાલુકાના ભૂતડી ગામમાં યોજાયેલા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાગ્યા ભેદભાવના આરોપ। મહોત્સવ દરમિયાન અનુસૂચિત જાતિના કેટલાક લોકોએ ગંભીર આરોપ લગાવ્યા કે મહોત્સવના આયોજકોએ તેમને દર્શન કરવા માટે રોક્યા। સાથે જ જમણવારમાં ભાગ લેવા માંગતા હોય તો તેમના ઘરેથી થાળી વાટકા લઈને આવવું અને અલગ બેસીને જમવાનું રહેશે તેવી શરત મૂકી। આયોજકોએ મૂકેલી આ જ શરતનો અનુસૂચિત જાતિના લોકોએ વિરોધ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી। રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે અમારું અલગમાં જમણવાર રાખ્યું છે અને અમારું પાણી પીવાનું પણ અલગમાં રાખ્યું છે અને અમને એમ કહેવામાં આવ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા પૂરી ન થાય ત્યાં સુધી તમારે મંદિર પર આવવાનું નથી। શું આવો જાતિવાદ કરે છે આ બધાય? સમગ્ર વિવાદ મુદ્દે ગામના સામાજિક અગ્રણીએ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા। ભગીરથ વાળાનું કહેવું છે કે મંદિર ગામના તમામ સમાજના સહયોગથી બનાવવામાં આવ્યું છે। મહોત્સવમાં કોઈ પણ જાતિ આધારિત ભેદભાવ રખાયો નથી। તમામ ગ્રામજનોને સમાન રીતે દર્શન અને ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા। નહીં એ બધું હાવ ખોટું ઉપજાવેલું છે અને ખોટી એફઆઈઆર કરે છે, એવું કાંઈ કરેલું નથી। અમે કીધું આવો રામજી મંદિરના દર્શન કરી લો, રામજી મંદિર સ્થાપિત થાય દર્શન કરો અને જમવાનું છે સાથે જમવા આવો, જમીન બધા હારે જમી। આ બધું ખોટું ઉપજાવેલું હોય છે અને આવું કાંઈ અમારા ગામમાં છે જ નહીં કોઈ વસ્તુ। વિશે જ આ પ્રશ્ન ખોટો જ છે, એફઆઈઆર જ ખોટી થયેલ છે। ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને નિષ્પક્ષ તપાસ શરૂ કરી છે। એટલું જ નહીં, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। જે તે બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જે સાહેબો આ કામમાં ઉપસ્થિત હતા તેઓના નિવેદન લેવામાં આવેલ છે અને જે આ કામના આરોપીઓ છે તેઓને પણ નોટિસ આપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કાર્યરીતિ પ્રમાણે હાલ તપાસ ચાલુ છે। ખરેખર આ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે તથ્યોની તપાસ કરવામાં આવેલ